સીતારામ ચોલીભાઈમાં આજથી 10 અને 12ની બોર્ડની એક્ઝામ ચાલુ થઈ ગઈ છે. તો બધા સ્ટુડન્ટને ઓલ ધ બેસ્ટ. હું અહીંયા એક્ઝામ સેન્ટરે ગઈ હતી સવારે, કેમ કે અમારા બધા સ્ટુડન્ટ ત્યાં આવ્યા હોય તો બધાય ટાઈમસર પહોંચી આવ્યા, નથી પહોંચ્યા. એક વખત બધાને મળી લઈએ, બેસ્ટ વિશેસ આપી દઈએ. તો હું હમણાં એક્ઝામ સેન્ટરે ગઈ હતી. સવાર રસોઈ તો થઈ ગઈ હતી, મારે એક શાક બાકી હતું, રોટલી બાકી હતી. આજ ગુરુવાર છે. મહાદેવને લીરબાઈ આવીને સીટી બંધ કર. કુકર સમજતો નથી કે આ વાત કરે છે. આજ ગુરુવાર છે એટલે એમાં લીરબાઈ આવીને અને મહાદેવને પ્રાર્થના કરીએ કે બધાય છોકરાઓની એક્ઝામ બહુ સારી જાય, એકદમ રિલેક્સ થઈને પેપર ભરે, કાંઈ હળબડાટ, કાંઈ ટેન્શન ન લઈએ. બધા વ્યવસ્થિત ટાઈમે પહોંચી આવ્યા હતા અને બધાના પેરેન્ટ્સ મૂકવા આવ્યા હતા. થોડુંક આપણે અહીંયા એ ધ્યાન રાખવું પડે કે ભાઈ બાઇક ન આપો, એને ટેન્શનમાં હોય, ઉજાગરા હોય, રાતના વાંચતા હોય તો મૂકવા આવે. એટલે આપણે ત્યાં જે ભણે છે એ છોકરાઓને તો બધાને પેરેન્ટ્સ મૂકવા આવ્યા હતા એટલે વાંધો નથી. બધા ટાઈમે આવી ગયા હતા, છોકરીઓ છોકરા બધા ટાઈમે આવી ગયા હતા. અત્યારે બાઇક આપીએ ને તો આપણે થોડુંક ટેન્શન રહીએ કે એ એના પેપરના ટેન્શનમાં હોય, બોર્ડના પ્રેશરમાં હોય અને વધારે બાઇક હાકે અથવા તો આમ તેમ સવારમાં તો ફૂલ ટ્રાફિક થઈ જાય ગામમાં. તો મૂકવા આવે તો સારું થોડુંક એમ. અત્યારે તો બધા એકદમ મોજમાં હતા, વાંધો નથી. લીરબાઈને પ્રાર્થના કરીએ કે એકદમ રિલેક્સ થઈને પેપર ભરે અને બધાય પેપર સારા જાય એવી. આજે ગુરુવાર છે તો મારે ટિફિન હતું. કુકરની વાત જોવી પડે, જ્યારે બંધ થાય ત્યારે. રોટલી ને શાક બે બાકી હતા, દાળ ભાત સંભારો બધું કરીને ગઈ હતી. તો હમણાં બસ તૈયાર થઈ જાય એટલે હવે બપોરે 1:30 વાગે છે 12મા ધોરણની. તો એ લોકોને પાછા મૂકવા જાશું, મળવા જાશું. રોટલી કરી લઉં, પછી ટિફિન દેતી જાઉં આમ ને પછી સ્કૂલે જાઉં. પપ્પા સીતારામ. જરાક બેસ્ટ વિશેષ આપી દે. આજે આપણા છોકરાઓને બોર્ડની એક્ઝામ ચાલુ થઈ. બધા છોકરા આવી ગયા ને? બધા આવી ગયા હતા. સરસ, બધા પાસ થઈ જાય એવી પ્રાર્થના. બધા છોકરાઓ પાસ થઈ જાય એવું કરો ને. આપણી સ્કૂલના તો ખાસ બધા પાસ થઈ જાય એવી. એનાથી આપણી સ્કૂલનું નામ બધે એવું જામ પપ્પા. ઓકે. હાલ તો ના વિડિયો જાય પણ એ તમે નીકળી છે 12 વાગે. થોડુંક મોડું થઈ ગયું, ગામમાં સામાન લેવાનો હતો એટલે. ગઈકાલે મેં વિડીયો શૂટ કર્યું પણ મને આખો દિવસ એડિટ કરવાનો ટાઈમ ન મળ્યો. 2 વાર તો પહેલા સવારે 10માની પરીક્ષા હતી તો ત્યાં ગઈ, પછી થોડુંક કામ પતાવીને પાછી સ્કૂલે ગઈ. સ્કૂલેથી પાછી 12 વાગે નહીં, લગભગ 1:30-1:45 વાગે પાછા ગયા, કેમ કે 12માની એક્ઝામ હતી તો છોકરાઓને લઈને. ત્યાં થોડોક ટાઈમ લાગી ગયો. આપણે મને એમ થાય કે એક વખત આમ રૂબરૂ જોઈ લઉં કે બધા આવી ગયા, બધા અંદર ગેટમાં વયા ગયા તો આપણે થોડીક નિરાશ થઈ જાય કે પેલો દિવસ હતો, ટાઈમે બધા છોકરાઓ આવી ગયા એટલે એમ ટાઈમ લાગી ગયો ને. 3 વાગી ગયા સ્કૂલે પાછી પહોંચી. ત્યાં તો આખો દિવસ કઈ ટાઈમ જ ન રહ્યો વિડીયો ઉતારવાનો કે વિડીયો એડિટ કરવાનો, કે આખો દિવસ એમને એમ જ નીકળી ગયો. બીઝી. હું હમણાં રસ્તામાં અહીંયા આવતી, ગઈકાલે મેં ટેટી ત્યાંથી લીધી હતી અને આજે લીધી. બહુ સરસ છે. અહીં સ્કૂલે આવતા રસ્તામાં
વિશ્વમૂર્તિ હનુમાનથી થોડાક આ બાજુ આવીએ પેટ્રોલ પંપની બાજુમાં છે. બહુ સરસ ટેટી છે ત્યાં વાડીમાં જ છે ને, એટલે એટલી સરસ હોય મીઠી ને 100 રૂપિયાની 3 કિલો આપી મને. બહુ સરસ હતી. મેં ગઈકાલે લીધી હતી. આજે 11 હશે તો મારી માં કે લેતી આવજે પાછી, મારે મંદિરે લઈ જાવી પ્રસાદમાં. એટલે ઈચ્છાપુરથી હનુમાનનું મંદિર છે, એથી થોડુંક એક આગળ પેટ્રોલ પંપ પછી આવે. દુકાન કરતા મને આનો ટેસ્ટ અલગ લાગ્યો અને બહુ સસ્તી પડે દુકાન કરતા. સ્કૂલે પૂગવા આવી બસ. બસની સાફ સફાઈ થાય. રોજે આવીને સવારે બસ સાફ કરી નાખે બધાય. આજ રાજુ મારી પહેલાં આવી ગયો હતો સ્કૂલે. હું ફરતી ફરતી પૂરી ભૂઈ ગઈ ત્યાં તો એ મારી પહેલાં આવી ગયો હતો. હા, મારી ઓલ્ટો ચમકી ગયા છે. આરટીઓ પાર્સિંગમાં મોકલવાની છે અને અત્યારે બપોરે છે લઈને જવાનો. 20 વર્ષ પૂરા થઈ ગયા એટલે આ ખાલી ઘરેથી સ્કૂલે આવે ને એટલે બહુ વપરાશ નથી થયો. બહુ ઓછી આવેલી છે. ચમકાવી દીધી મસ્ત.